નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જેમાં પરીક્ષાની ફોર્મ ભરવાની તારીખ અત્યારે આવી ગઈ છે. તો જે વિદ્યાર્થી મિત્રોને ન ખબર હોય તો એ આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમને બધા આઈડિયા આવશે. અને આ વિદ્યાર્થી મિત્રો સાથે પરીક્ષા શરૂ થવાની સંભાવના તારીખ પણ આપણે જોવાના છીએ. તો હવે આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમિસ્ટર સેમ 3 અને સેમ 5. જે લોકો બીકોમ સેમિસ્ટર 3 અને 5માં છે તેની એક્ઝામના ફોર્મ અત્યારે શરૂ થઈ ગયા છે. તો જે લોકો એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં હોય છે તેને ફોર્મ ભરવાના હશે. ત્યાર પછી બીએ સેમ 5 તથા MA અને MCOM એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ અને માસ્ટર ઓફ કોમર્સ જે સેમિસ્ટર 3માં છે, અને જે લોકો બાહ્ય એટલે કે જે લોકો એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં છે તેને જાતે ફોર્મ ભરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. તો આ તારીખ તમે ભૂલતા નહીં. અને રેગ્યુલર અને રિપીટેડ પરીક્ષાઓના ફોર્મ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી ભરવાના હશે. હવે તમારે આ જે વેબસાઇટ આપેલી છે એના ઉપરથી લોગિન ફોર્મ તથા ફી આગળ મુજબ પણ વિગતે ભરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફીનું પણ સ્ટ્રક્ચર તમને કહી દઈશ. હવે આપણે વાત કરી પરીક્ષાનું નામ. તો તમને અહીંયા આપેલું છે, પરીક્ષાનું નામ પણ આપેલું છે MA સેમિસ્ટર 5 છે, જેમાં પરીક્ષાની ફી રેગ્યુલર મોડમાં હોય તો 535 છે. અને પરીક્ષા ફોર્મ રેગ્યુલર ફીનો સમયગાળો, તો જો નિયત સમયમાં તમારે ફોર્મ ભરવાનું છે, જો તમે લેટમાં ભરશો તો તમારે ચાર્જિસ છે એ વધી શકે છે. અને તમારો જે સમયગાળો છે 25/9/2025 થી 30/9/2025. અને પરીક્ષાની જે સંભવિત તારીખ છે 11 નવેમ્બર 2025. બીકોમ સેમિસ્ટર 5માં એમાં પણ સેમ ફી છે 535 છે, જેની સંભવિત તારીખ કઈ છે ફી ભરવાની? તો ફી ભરવાની ફિક્સ ડેટ જ છે વિદ્યાર્થી મિત્રો 25/9/30/2025. અને પરીક્ષાની જે ગાઈડલાઇન પ્રમાણે છે તો 11 નવેમ્બર 2025 એટલે કે દિવાળી પછી તમારી એક્ઝામ રહેશે. હવે વાત કરવાની છે MA સેમ 3, તો સેમ જ 935 રૂપિયા ફી છે. અને હા, સાથે સાથે 25/9 અને 30/9/2025 સુધીમાં ફોર્મ ભરવાનું છે, જેની પણ તારીખ 11 નવેમ્બર 2025 છે. હવે વાત કરી MCOM સેમિસ્ટર 3. તો વિદ્યાર્થી મિત્રો, MCOM સેમિસ્ટર 3ના આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, અને આપણે સાથે સાથે MCOM સેમિસ્ટર 3નો એક આપણે વિડીયો બનાવેલો હતો. મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે જ્યારે તમારી એક્ઝામ કમ્પ્લીટ થઈ હતી MCOM સેમિસ્ટર 2ની, ત્યારે મેં તમને કીધું કે તમારે સબ્જેક્ટ સિલેક્શન આવશે. તો જે લોકો એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં છે, MCOM સેમિસ્ટર 3 અને એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં છે, એના માટે આપણે એક ખાસ વિડીયો બનાવ્યો હતો સબ્જેક્ટ સિલેક્શનનો. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને નહીં મળે, એટલા માટે આ વિડીયો તમે જુઓ છો તો આના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલો હશે કે તમારે કયા સબ્જેક્ટ સિલેક્શન કરવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આજથી જ તમારા ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો હવે આમાં બહુ લેટ ન કરતા, કારણ કે આજે નવરાત્રિનો પણ ચાલે છે અને સાથે સાથે તમારે જોબ પણ હશે, તો તમે ટાઈમ નહીં મળે. પણ છતાં તમારે આ એક ટાઈમ ન હોયો જાય એ પહેલાં તમારે ફોર્મ ભરી લેવું, અથવા તો અન્યથા ખોટી તમારે એક લેટ ફી ચાર્જ દેવો પડશે. તો MCOM સેમિસ્ટર 3માં 935 રૂપિયા છે, અને સાથે 25/9 અને 30/9 સુધીમાં તમારે ફોર્મ ભરવાનું છે. અને તમારી પરીક્ષાની તારીખ 11 નવેમ્બર 2025ના રોજ છે. તો વિદ્યાર્થી મિત્રો, MCOM સેમિસ્ટર 3ના આપણે દર વખતે IMP લિસ્ટ પણ આપી છે, સોર્સ ઓફ વાળા તમને વિડીયો પણ મળે છે, અને સાથે તમને આ વખતે નોટ પણ આપેલી હતી, માત્ર ને માત્ર જે એક્સટર્નલ વિદ્યાર્થીઓ હોય છે એને ધ્યાનમાં રાખીને. તો વિદ્યાર્થી મિત્રો, આ વખતે પણ આપણે MCOM સેમિસ્ટર 3માં IMP નોટ્સ પણ આપશું, IMP દાખલા પણ આપશું. તો તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો પ્રિપેર કરશું. તમે જે સબ્જેક્ટ રાખેલો છે, સિલેક્શન કરેલો છે, એના બેઝ ઉપર મેક્સિમમ કોમેન્ટ હોવી જોઈએ. મેક્સિમમ 50 ઉપર જે કોમેન્ટ આવી જશે એના ઉપરથી આપણે વિડીયો છે એ બનાવવાના શરૂ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે ઝાઝો સમય નથી બગાડવાનો, માત્ર એક નાનીકડી 10 સેકન્ડની કોમેન્ટ જ કરવાની હોય છે, જે 10 સેકન્ડ કાઢીને તમે કોમેન્ટ કરી શકો છો. અને હા, સાથે તો જો તમે MCOM સેમિસ્ટર 3માં છો અને તમે કોઈ ડાયજેસ્ટ બુક નથી પરચેસ કરી, એટલે કે રેફરન્સ બુક કોઈ બુક નથી લીધી, તો તમારે કોઈ લેવાની જરૂર નથી. કારણ કે તમને ખબર છે કે PM સરના જે પણ સેશન હોય છે, જે IMP સેશન, જે વિદ્યાર્થીઓને ઘણા યુઝફુલ થાય જ છે. અને આપણી જે લોકોએ PDF પરચેસ કરેલી હશે, જેનો ચાર્જ પણ તમને ખબર જ છે, ફિક્સ જ છે, અને સાવ લોએસ્ટ ચાર્જ છે, જે 21 રૂપીસમાં તમને આખું સ્ટડી કરવામાં આવે છે. તો એ પણ તમે ખાસ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પહેલાં તમારે
ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભર્યા પહેલાં તમારે સબ્જેક્ટ સિલેક્શન કરવાનો છે. સબ્જેક્ટ સિલેક્શનનો વિડીયો તમે ન જોયો હોય તો હજી એકવાર કહું છું, ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે. એટલે પહેલાં તમે સબ્જેક્ટ સિલેક્ટ કરો, ત્યાર પછી તમે કોમેન્ટ કરો કે તમારે કયા આઈએમપી ટોપિક જોઈએ છે, કે તમારે કયો સબ્જેક્ટ રાખેલો છે, એ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. અને હા, જેટલી કોમેન્ટ હશે એના ઉપરથી ધ્યાનમાં રાખીને આપણે અંદાજે 10 એટલે કે 10 એટલે 10 ઓક્ટોબર સુધીમાં આપણે બધા પ્રિપેરેશન વિડીયો છે એ શરૂઆત કરી દઈશું. એટલે વિદ્યાર્થીઓને આરામથી સમય છે એ મળી રહેશે, કારણ કે દિવાળી પણ સમય આવશે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એમાં પણ સમય નહીં મળે. પણ આપણો વિચાર છે કે હજી તમારા એક્ઝામના સમય ગણી તો 45 થી 46 દિવસ છે, તો આપણે એક સરસ મજાનું પ્લાનિંગ કરી અને હા, તેમાં આપણે સારામાં સારો સ્કોર કરી તેવી જ આપણે એક અપેક્ષા છે. તો એમકોમ સેમિસ્ટર 3ની 10/10/2000 સુધીમાં આપણે વિડીયો અપલોડ કરવા છે. તો એના માટે ખાસ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવી પડશે. મેક્સિમમ 50 ઉપરની કોમેન્ટ હશે ત્યાર પછી આપણે વિડીયો છે એ વહેલી તકે પણ પ્રોવાઈડ કરી શકીએ છીએ. લાસ્ટમાં બીકોમ સેમિસ્ટર 3માં જે NEP 2000 મુજબ છે, તો 535 રૂપિયા જે રેગ્યુલર મોડમાં ફી છે, 25/9 અને 30/9 સુધીમાં તેની આ ફોર્મ ભરવાના શરૂ છે. તો જે લોકો એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ હોય છે તે વિદ્યાર્થી મિત્રો ખાસ એક તો પહેલાં ફોર્મ ભરવાનું કરો. ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી તમારી જે ટિકિટ છે એ સાચવવાની છે. એટલે અને પરીક્ષાની તારીખ તમારે તો જે લોકો બીકોમ સેમિસ્ટર 3માં છે એને પૂરેપૂરા 2 મહિના મળશે, કારણ કે 25/9 આજે તારીખ છે. 25/9થી લઈને 25/11 તમારી એક્ઝામ શરૂ થશે. તો તમારી પાસે પૂરા 2 મહિના છે વિદ્યાર્થી મિત્રો. તમે સરસ મજાનું પ્લાનિંગ કરો તો સારા માર્ક આવી શકશે. અને આઈ હોપ કે જો બીકોમ અને એમકોમ તો એમાં જાજી વધારે કોમેન્ટ હશે, એના બેઝ ઉપર વિડીયો છે એ ફર્સ્ટ ઓફ પ્રાયોરિટી આપણે આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઝાઝો સમય નથી લેતા. આવી રીતે હું આશા રાખું છું કે આ વિડીયોને તમને જો ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક કરજો અને સાથે શેર કરજો. અને હા વિદ્યાર્થી મિત્રો, એમકોમ સેમિસ્ટર 3ના જેટલા પણ વિદ્યાર્થીઓ છે આ વિડીયોને મેક્સિમમ શેર કરજો, જેથી કરીને તેને આઈડિયા આવે કે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.